આપણા બધા આગેવાનો બેઠા છે. મહુવા તાલુકાના લગભગ મેજોરિટી મારા હિસાબથી મેજોરિટી આવી જાય છે બધા આગેવાનો. એટલે આપણે એક બધા સાથે મળીને ઝુંબેશ ઉઠાવીએ. આમને આમ સક્રિય રહીને આમને આમ જાગતા રહેવું ને તો જ આપણને ન્યાય મળે. સીટ જે રસી છે એ એનું કામ કરી રહી છે. એ સાચી દિશામાં તપાસ બી કરી રહી છે, પણ વધુ ઝીણવટભરી તપાસ થાય. સીટના અધિકારીઓ ઝીણવટભરી તપાસ કરે અને હકીકત જે ગુનેગાર છે એને પડમાં લાવે, એની ઉપર એફઆઈઆર થાય. એ જ આપણી માગણી સાથે આપણે એને આવેદનપત્ર આપવા જવાનું. આજે બહોળી સંખ્યામાં આપણે મામલતદાર કચેરીએ બધા સાથે મળીને આવેદનપત્ર આપવા જઈશું. શાંતિથી જઈશું. આપણે ગાંધી શિક્ષા માર્ગે જઈશું. કોઈ ભાઈ કોઈ ગેરવર્તન કરવાનું નથી. આપણે કોઈ ગેરશબ્દ બોલવાનો નથી. આપણે મામલતદાર ઓફિસે શાંતિથી એકદમ અહીંથી હાલતા જવાનું. ચાલતા મામલતદાર ઓફિસ જઈશું, આવેદનપત્ર આપશું. સમાજને વિનંતી કરું કે કોઈ કાંઈ પણ ઘટના ન બને, આખો મોટો ડાયવર્ટ ન થાય, એ માટે આપણે શાંતિથી આવેદનપત્ર હોળી સંખ્યામાં જઈશું. જય જય કોળી સમાજ. જય કોળી સમાજ. જય કોળી સમાજ. આજે ભૂતનાથ મુકામે મહુવા તાલુકાના સરપંચ પરિષદ લોકોએ સમિતિ આયોજન કરેલ. તમામ ગામના સરપંચો, કોળી સમાજના તમામ આગેવાનો, ભાજપ, કોંગ્રેસ, આપ તમામ પાર્ટીના આગેવાનો અહીંયા ઉપસ્થિત. કોઈ નામ તો નામ બધાને લઈ શકું છું, પણ આપણે આજે જે મહત્વના કામ માટે ભેગા થયા છીએ, ભાઈ શ્રી નવનીતભાઈને ન્યાય અપાવવા માટે. પણ હેનો ન્યાય અપાવવા માટે ખરેખર જે ગુનેગાર જે છે પોલીસ સાવરે છે, પોલીસ એને પકડતી નથી. એના માટે આપણે છેલ્લા 15-20 દિવસથી મહેનત કરી છે. પરિણામ ઝીરો. પરિણામ આ સુધી કોઈ આવ્યું નથી. આપણા એટલા ધારાસભ્યો છે, એટલા આપણા મિનિસ્ટરો છે, આપણા મંત્રીઓ છે, ગાંધીનગર જ્યાં, પણ રિઝલ્ટ જ્યાં સુધી આપણે જોવા આવ્યું નથી. એ આપણે સ્વીકારવું પડે. કડવી વાત છે પણ સ્વીકારવી પડે. હું અભિનંદન આપું છું આ સરપંચોને કે એને બીડું ઝીડવું છે, કે જે ખરેખર સમાજ માટે આગેવાનને બીડું ઝીડવું છે કે અમે મૂકશું નહીં ન્યાય લીધા વગર, અને લેવો જ જોઈએ ન્યાય. આપણે કોઈ ભીખ નથી માંગતા, આપણે ન્યાય લેવાનો છે. આપણે હક માંગીએ છીએ. આપણે ભીખ નથી માંગતા. ગુજરાતમાં જો આપણે એટલી વસ્તી હોય, કોળી સમાજની આપણે એટલી વસ્તી હોય ને આપણે જો અન્યાય વારે વારે સહન કરવા પડતો હોય, જો કે આ બનાવની અંદર એક સારી વાત ભેગા છે, સારી વાત છે. આ પહેલો બનાવ એવો છે બધા ભેગા થઈને આપણે લડત કરીએ છીએ. નહીતર ભૂતકાળમાં આવા બનાવ ઘણા બન્યા છે. આપણે તલીબ આંબોર જોઈ લો તો કોળી સમાજ ઉપર જે પોલીસ અન્યાય છે, અત્યારે આપણે લડત છે ને માત્ર પોલીસ સામે લડવાની છે. કોઈ સમાજ સામે નથી લડતા. પોલીસે આપણે ખોટું કર્યું છે. નવનીતભાઈ જે ફરિયાદ લખાવી છે એ પોલીસે એની ફરિયાદ લીધી નથી. માત્ર પીઆઈ ડાંગરને બદલી કરવાથી આપણે ન્યાય નથી મળ્યો. એકલા પીઆઈનો વાંક નથી. એના જે મેન આકા એસપી હોય કે આઈજી એ પણ એમાં સામેલ હોય. તો આગામી દિવસોમાં ખાલી માત્ર ને માત્ર આવેદનથી રિઝલ્ટ નહીં આવે. તમને બધાને ખબર છે, આપણે લડી લીધા આવેદન એ પાસે આપણે ડેલી કાઢી, આપણે 200 ગાડીઓ સુરતથી આવી, 10-10 લાખ રૂપિયાના ડીઝલના ધોવાના કર્યા, પણ રિઝલ્ટ ઝીરો. ખાલી દેખાવ કરવાથી કઈ રિઝલ્ટ આવવાનું નથી. હવે આપણે પદ્ધતિસર ગામમાં ગામ આયોજન કરવું પડશે, સંખ્યા દેખાડવી પડશે. હું તો એમ કહું છું આપણે જો સમાજ આપણો મોટો હોય તો સંખ્યા હજી ઓછી કહેવાય. આપણી ગામમાં ગામ થઈને આપણે ગામ ખરેખર જે કોળી સમાજનું જે લોહીનું જે ગર્વ હોય ને એને ભેગું થવું જોઈએ. આ કોઈના પ્રાઇવેટ કામ માટે ઘણા લોકો એમ કે રાજકારણ આ સમાજ માટે રાજકારણ પણ કરવું પડે. સમાજના હિતની વાત રાજકારણ પણ કરવું પડે. અને બધા સમાજ કરે છે, કઈ કોઈ એક જ નથી રાજકારણ કરતા. ભાઈ કયો સમાજ રાજકારણ નથી કરતો? બધા રાજકારણ કરે છે. સમાજની હિતની વાત હોય તો આપણે કોઈ ખરાબ પ્રવૃત્તિ કે આપણે કોઈ સમાજની સામે માટે રાજકારણ નથી કરતા. આપણે આપણા ન્યાય માટે રાજકારણ કરીએ છીએ અને કરવું જોઈએ એમ. તો અત્યારે આપણે જે સરપંચ જે લોકોએ આયોજન કર્યું એ પ્રમાણે આપણે શાંતિથી આવેદન દેવા જઈ. આવેદનપત્ર આપ્યા પછીનો હું રણનીતિ એ પણ આપણે તૈયારી કરવી જોઈએ. કારણ કે આવેદન દેવાથી રિઝલ્ટ હજી મને જ દેખાતો આવશે. આવેદન દેવાથી આપણે કોઈ રિઝલ્ટ દેખાતું નથી. તો એના માટે આપણે આગામી દિવસોમાં આયોજન કરવું પડે. હું તો એમ કહું છું, ગાંધી સિંધિયા માર્ગે એ પોલીસની સામે આપણે લડત કરવાની છે. સરકાર સામે, પોલીસ સામે જેલ ભરો, આંદોલન કરો. પોલીસને શોખ છે ને આપણા આગેવાનો રાતે સવારે 4-4, 5-5 વાગે ઉઠાવી જાય છે. હમણાં ઉપાડી જાય આપણા 6-7 આગેવાનો, સવારે 5 વાગે પોલીસ વાળા પકડી જાય. તો પોલીસ વાળાને પકડવાનો શોખ હોય ને તો આપણે સામેથી ધરપકડ વરી લઈએ, જેલ ભરો, આંદોલન કરો. સરકારને પણ ખબર પડે, પણ પબ્લિક સંખ્યા ભેગી થવી પડશે. આપણે બધાને જાજી કોઈ વાત નહીં કરતા. ઘણા દિવસથી આપણે બધા મહેનત કરી છે અને આપણે હજી ઢીલું મૂકવાનું નથી. મહેનત શરૂ રાખવી. રિઝલ્ટ 100% આવશે, પણ આપણે એકતા જાળવવી પડશે. એટલું કઈ વિરમું છું. જય જય કોળી સમાજ. આપણે કોઈ જાતની બીજી સૂત્રાચાર કે બીજું કઈ કરવાનું નથી. આપણો સમાજનું છે
અહીંથી હાલીને જવાનું છે અને શાંતિથી સેવા સદન ખાતે આપણે આવેદન આપવાનું છે અને ત્યાંથી પછી આપણે બધા છૂટા પડશું. પણ અહીંથી આપણે હાલીને ફરજિયાત બધાએ જોડાવાનું છે. તમારા મતની કિંમત હતી પણ મશીન આવ્યું પછી તમારા મતની કોઈ કિંમત રહી નથી, સમજી લેજો. જો તમારા મતની કિંમત હોત ને તો આનો ન્યાય જલ્દી મળી ગયો હોત. એટલે હવે જાગવાનો સમય આવી ગયો છે. આપણને ભરમાવવામાં આવે છે, સમજી લેજો કે આપણને ઊંધી દિશા પકડાવી છે. સંવિધાન અમલ થયો આજ 78 વર્ષ થયા. કેટલા? 78 વર્ષ. 78 વર્ષથી આપણને જે આઝાદી મળી છે એની અંદર આપણને હક અધિકાર મળ્યા છે, આપણને સ્વતંત્રતા મળી છે. એ સંવિધાન અમલ આવ્યું પછી, અમલવારી થાય પછી, પણ ઘણા સમયથી હજી લોકોને ખબર નથી કે આપણે આઝાદ થયા છીએ. કોના પ્રતાપે આઝાદ થયા છીએ એ હજી ખબર નથી કોઈને. તો સંવિધાનની અંદર બધી જોગવાઈ છે. 340 આર્ટિકલ એવું કહે છે કે જેની જેટલા ટકા વસ્તી એટલો રાજમાં હક, નોકરીમાં હક, જમીનમાં હક. કોને કોને ખબર છે આ? એટલે હવે જાગૃત થવાનો સમય આવી ગયો છે. વધારે કઈ નહીં કહેતા, આ વાત ખાસ અમલમાં લેજો. અને જો આ જે ઘટના બની છે અને એનો ન્યાય નહીં મળે તો આવનારી ચૂંટણી 2027 ની અંદર એક તો બામસેફ દ્વારા ઈવીએમ મશીન હટાવો આંદોલન શરૂ થઈ રહ્યું છે. અને 22 ફરવરી આવતી 22 ફરવરી નાગપુર RSS ક્વાર્ટરે ઘેરાવનો પણ કાર્યક્રમ છે. એટલે જાગૃત થાવ. આ શા માટે થઈ રહ્યું છે, બધું કેમ થઈ રહ્યું છે? ભલામણ આપણે એટલો પણ વિચાર ન કરતો કે આપણા હકીકતમાં આપણો વિકાસ થઈ રહ્યો છે કે વિનાશ થઈ રહ્યો છે. કોઈ પણ એક વ્યક્તિ હોય એનો એક દીકરો કે 2-4 દીકરા હોય, એમાંથી કોઈ એક દીકરો દેશની આના ઘરની સંપત્તિ વેચતો હોય તો તમે એને શું કહેશો? ઘરનો વિકાસ કે ઘરનો વિનાશ? આજે વડલી સેવા સદન ખાતે મોટી સંખ્યામાં મહુવા તાલુકાનો જે કોળી સમાજ ભેગો થયો છે. કારણ કે નવનીતભાઈને આજે જે બનાવ બન્યો છે અને આજ 18 દિવસ થયા છે. તેમ છતાં ન્યાય માટે એમ કહેવાય કે દરેક જિલ્લાની અંદર આવેદન આપવામાં આવ્યા છે. તેમ છતાં તંત્રની આંખ કેમ નથી ઉઘડતી? હજી અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે, ભારતના બંધારણ ઉપર ભરોસો, ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો છે. તેમ છતાં 3 દિવસની અંદર જો આનું કોઈ પરિણામ નહીં આવે અને મુખ્ય આરોપીને આની અંદર ઇન્વોલ્વ નહીં કરવામાં આવે, FIR માં નામ નહીં દાખલ કરવામાં આવે તો મહુવા તાલુકાનો સમસ્ત કોળી સમાજ તેમજ પાલીતાણા, ગારિયાધાર, રાજુલા અને તળાજા, જેસર અને સાથોસાથ અમારી સાથે બોટાદ અને સાવરકુંડલા પણ જોડાયેલો છે. આ બધા જ અને તેમ છતાં સમગ્ર ગુજરાતમાંથી એક સાથે કોળી સમાજના જે પણ આગેવાનો છે, જે કઈ પદાધિકારો છે, તે ભારતીય જનતા પાર્ટીમાંથી એક તારીખ નક્કી કરીને આગામી દિવસોમાં સામૂહિક રાજીનામું દેવામાં આવશે. અને મહુવા તાલુકા તેમજ બધા તાલુકાની અંદર જે મારા સરપંચ પરિષદ કોળી સમાજનું જે છે એની દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે જો સરકાર આ બાબતે કોઈ વિગતવાર વિચાર નહીં કરે તો આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત 2027માં વિધાનસભાની ચૂંટણી છે. આ ચૂંટણીની અંદર સરકાર એનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. કારણ કે આ કોળી સમાજ એક થયો છે અને એક અવાજે આગામી દિવસોની અંદર જો નહીં થાય તો ખરેખર સરકાર એનું પરિણામ ભોગવશે. જય કોળી સમાજ.
સમાજ માટે થોડો થોડો સમય બધા આપજો. અને જ્યારે પણ જરૂર પડે તો ધરણા ઉપર પણ બેસવું પડે ને, તો આ સમાજ ધરણા ઉપર બેસે. બેસો ને બધાય. બાકી ન્યાય ન મળે ત્યાં સુધી પાછું નથી વળવાનું. ઓલા હર્ષ સંઘવી ઓલાનો મોબાઈલ નવનીતભાઈને ન્યાય અપાવવા માટે કોળી સમાજ એટલો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને હાજરી આપી એ બદલ તો પહેલાં તો આખા સમાજનો આભાર વ્યક્ત કરું છું. અને નવનીતભાઈને જલ્દી ન્યાય મળે એ માટે આપણે સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આપણે આશા રાખીએ કે જલ્દી ન્યાય મળે. અને જો ન્યાય ન મળે તો આપણે આવતા સમયમાં આપણે કોઈ પણ આંદોલન કરશું અને ગાંધી માર્ગે આંદોલન કરશું એવું. અને જરૂર પડશે તો બધા પાર્ટીમાંથી રાજીનામા આપશે ને સરપંચો પણ રાજીનામા આપશે જરૂર પડે તો. અને અત્યારે બધાએ સમાજ ભેગો થયો અને બધાએ ખૂબ લાગણીથી બધા જોડાણા સમાજની સાથે રહ્યા એ બદલ બધાનો આભાર વ્યક્ત કરું છું. આમાં આપણે એક જ વિચારવાનું છે કોળી સમાજે કે આવનારા દિવસોની અંદર 33 જિલ્લાની અંદર કોળી સમાજનું સંમેલન કરવાનું છે. 33 જિલ્લાનું કોળી સમાજ સંમેલન પૂરું થાય એટલે આખા ગુજરાત લેવલે બગદાણાની અંદર આપણી તૈયારી છે સંમેલન કરવાની કોળી સમાજ. અને તાલુકા વાત તો છે અને બધાને એક જ આંકલ પડે કોળી સમાજ એટલે બધાએ પોતાએ સ્વયંભૂ પોતે આવવાનું છે. આમાં કોઈ પક્ષપાત નથી ભાઈ. આમાં ખાલી જય કોળી સમાજ, જય કોળી સમાજ. પટેલ